આજકાલ અમદાવાદ સહિત ગુજરાતના તમામ મોટા શહેરોમાં ઘરનું અને એમાં પણ ખાસ કરીને ફ્લેટ્સનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે. કોઈ રહેવા માટે ફ્લેટ ખરીદે છે તો કોઈ રોકાણ માટે ફ્લેટ ખરીદે છે. પણ ઘર કે ફ્લેટ ખરીદતા પહેલા કેટલીક એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. કેટલાક એવા મુદ્દા છે જે જાણવા જરૂરી છે. આ પોઈન્ટ્સ કયા છે, આ મુદ્દાઓ કયા છે, એ આજના ડેલી ડોઝમાં જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. હું હિમ ખત્રી. કોઈ પણ પ્રોપર્ટી, ઘર કે ફ્લેટ ખરીદતા પહેલા એ કયા વિસ્તારમાં છે, એ ફ્લેટ કે ઘરનું પોઝેશન ક્યારે મળશે, એનો કવર્ડ એરિયા, કાર્પેટ એરિયા શું છે, સહિત 9 એવી વસ્તુઓ છે જે જાણવી ખૂબ જ જરૂરી છે, જે આપણે ડિટેલમાં સમજીએ. હવે જો તમારે ઘર ખરીદવું હશે તો સૌથી પહેલા એનું બજેટ નક્કી કરવું પડશે. એટલે કે તમારે નક્કી કરવું પડશે કે મારે કેટલા રૂપિયા ખર્ચવા છે. જો એકવાર તમે બજેટ નક્કી કરી દેશો પછી તમારા માટે ઓપ્શન્સ સહેલા થઈ જશે. એટલે કે તમે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ફ્લેટના ભાવ જાણશો અને એના પછી કમ્પેર કરશો તો તમને ખબર પડી જશે કે કયો બિલ્ડર તમને યોગ્ય ભાવે ફ્લેટ આપી રહ્યો છે અને કયો બિલ્ડર વધારે ભાવ કહી રહ્યો છે. આ સિવાય તમે પ્રોપર્ટીની ઓનલાઈન સાઇટ, પ્રોપર્ટી ડીલર કે પછી ન્યૂઝપેપરમાં જે એડવર્ટીઝમેન્ટ્સ આવે છે એમાં ભાવ જોઈને પણ કમ્પેર કરી શકો છો અને એના પછી ડિસાઇડ કરી શકો છો કે તમારે કેટલામાં અને કયો ફ્લેટ લેવો છે. બીજું છે ફ્લેટનો કાર્પેટ એરિયા. સામાન્ય રીતે તમે જ્યારે કોઈ પણ ફ્લેટ કે પ્રોપર્ટીની એડવર્ટીઝમેન્ટ જુઓ છો તો એમાં સુપર બિલ્ટઅપ એરિયા લખેલો હોય છે. એનો મતલબ કે એમાં એલિવેટરની સ્પેસ, સીડીઓ, દિવાલની જાડાઈ, આ બધું જ એડ કરી દેવામાં આવે છે. એટલે એ અંદાજો લગાવીને તમે જ્યારે ફ્લેટ જોવા માટે જાઓ છો અને પછી ફ્લેટ જોઈને અફસોસ થાય છે, કારણ કે એનો જે કાર્પેટ એરિયા હોય છે એ ઓછો હોય છે. કાર્પેટ એરિયા એટલે એવો એરિયા કે જે તમને પર્સનલી વાપરવા મળે છે. બિલ્ટઅપ એરિયાની કમ્પેરિઝનમાં કાર્પેટ એરિયા એ 30% સુધી ઓછો હોઈ શકે છે. સામાન્ય રીતે એક ફ્લોર ઉપર ધારો કે 2 ઘર છે તો જે કોમન સ્પેસ છે એ બંનેને વાપરવા મળવાની છે, એટલે જ કાર્પેટ એરિયા એ ઓછો હોય છે. પણ સુપર બિલ્ટઅપ એરિયા એ વધારે દર્શાવવામાં આવે છે. ત્રીજું છે લેન્ડ રેકોર્ડ. જે જમીન ઉપર તમે ઘર લઈ રહ્યા છો, ફ્લેટ ખરીદી રહ્યા છો, એના વિશે તમને ચોક્કસથી ખબર હોવી જોઈએ. એની ઉપર કોઈ સરકારી લેણું છે કે નહીં, એ જમીન રજીસ્ટર્ડ છે કે નહીં, એ તમામ વસ્તુ ચેક કરવી જોઈએ. આ સિવાય ઘર ખરીદતા પહેલા ટાઇટલ ડીડ જરૂર જુઓ અને વેરીફાઈ કરો. આ ડીડમાં જમીનની માલિકી સહિતની માહિતી વિશે લખ્યું હશે. ચોથું છે પ્રોપર્ટીની કાયદાકીય જાણકારી. તમારે પ્રોપર્ટી ખરીદતા પહેલા એ વસ્તુ પણ ચેક કરી લેવી જોઈએ કે જે પ્રોપર્ટી છે એ તમામ કાયદાકીય ઝંઝટોમાંથી મુક્ત છે કે નહીં અને જે ડેવલપર છે એને તમામ પ્રકારની પરમિશન્સ મળી છે કે નહીં. જેમ કે રજિસ્ટ્રાર, વિસ્તારની ડેવલપમેન્ટ ઓથોરિટી, જળ આપૂર્તિ બોર્ડ, વિદ્યુત બોર્ડ, નગર નિગમ વગેરેની પરમિશન મળી છે કે નહીં. અને જો તમે હોમ લોન લઈને આ પ્રોપર્ટી કે પછી ઘર ખરીદી રહ્યા છો તો હોમ લોન આપનારી બેંક જ આ બધી વસ્તુ સામાન્ય રીતે ચેક કરી લેતી હોય છે. પાંચમું છે પોઝેશનની તારીખ. બોમ્બે, અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં કોઈ પણ પ્રોપર્ટી ખરીદ્યા પછી તેનો જે બિલ્ડર છે, ડેવલપર છે, તમને પોઝેશન ક્યારે આપી રહ્યો છે એની તારીખ પણ જાણી લેવી જોઈએ. કારણ કે આજકાલ ઘણા બધા બિલ્ડર્સ જે પોઝેશન છે એમાં ઘણું લેટ કરી રહ્યા છે. એક બાયર તરીકે તમને પોઝેશન આપવામાં લેટ થવા પર વળતરની રકમ વિશે એગ્રીમેન્ટમાં આપેલા ક્લોઝ પર ધ્યાન આપવું જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ બિલ્ડર તમારી જોડે 6 મહિના ગ્રેસ પીરિયડ તરીકે માંગી શકે છે, પણ એના માટે પણ એની જોડે યોગ્ય કારણ હોવું જોઈએ. છઠ્ઠું છે લોન આપનારી બેંક. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બિલ્ડરના પ્રોજેક્ટ માટે કઈ બેંક લોન આપી રહી છે, કારણ કે ઘણા બિલ્ડરની જો છબી ખરાબ હોય છે તો કોઈ બેંક, જે મોટી બેંકો હોય, એ બિલ્ડરના પ્રોજેક્ટ માટે લોન આપવાની ના પાડી દે છે. સાતમું છે બિલ્ડર બાયર એગ્રીમેન્ટ. જ્યારે તમે કોઈ બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદો છો અને ટોકન અમાઉન્ટ આપીને એ ફ્લેટને બુક કરો છો તો તમને એક એલોટમેન્ટ લેટર આપવામાં આવે છે. એ પછી તમે બેંકમાં લોન માટે આવેદન કરશો તો એક ત્રિપક્ષીય સમજૂતી થશે અને તમારે એને વાંચીને સમજવી જોઈએ. અને જો કોઈ વસ્તુ તમને સમજમાં નથી આવતી તો બેંક અથવા તો બિલ્ડરને એના વિશે પૂછી લેવું જોઈએ. આઠમું છે ફ્લેટનું લોકેશન. સંપત્તિ ખરીદવી એ લાંબા ગાળાનું રોકાણ હોય છે, એટલે એનું લોકેશન એ કયા વિસ્તારમાં છે એનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. એ વિસ્તારમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બેઝિક સુવિધાઓ છે, મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે કે નહીં, અને વિસ્તાર કેટલો સુરક્ષિત છે, આ બધી જ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. નવમું છે વધારાના છુપાયેલા ચાર્જ. લેટ પેમેન્ટ પર પેનલ્ટી લાગે છે, પણ સામે બિલ્ડર જો તમને પોઝેશન આપવામાં લેટ કરે છે તો એનો ક્લોઝ હોય તો એની પર પણ પેનલ્ટી લાગે છે. જેટલું પોઝેશન લેટ થાય છે એના પ્રમાણે એક નક્કી રકમ તમને પેનલ્ટી તરીકે ચૂકવી શકે છે આ બિલ્ડર, પણ તમારે એ ક્લોઝમાં છે કે નહીં એ ચેક કરી લેવાનું. આ સિવાય સ્ટેમ્પ ડ્યુટી, હોમ લોન પ્રોસેસિંગ ફીસ, રજિસ્ટ્રી કરાવવાના ખર્ચા સહિત બાકીના ખર્ચા વિશે પણ જાણકારી લઈ લેવી. તો બસ નવો ફ્લેટ કે ઘર ખરીદતા પહેલા તમે 9 વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમને એક સારી અને સારી રીતે સારા ભાવમાં પ્રોપર્ટી મળશે. અને જો આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.